પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજે સવારની આ બાઇબલ સંગતમાં ત્રીજી ધન્યતા વિશે આપણે જોવાના છે. પ્રભુના વચનથી માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં જુદી ધન્યતાઓની વાત કરેલી છે. અને માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં ગઈકાલે ત્રીજું વતન, આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. અને એ આત્મામાં રાગની વાત ને આકાશના રાજ્યની વાત આપણે જોઈ હતી. આજે આગળ એમાં ચોથું વચન, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. આ બીજી ધન્યતા, શોક કરવું અને દિલાસો પામવો. શોક એટલે દુઃખની લાગણી, મુશ્કેલીઓના સમયમાં, પરીક્ષણોના સમયમાં જે દુઃખ ને લાગણી છે ત્યાં દિલાસાની જરૂર છે. અને કહે છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેમના માટે દિલાસો નિશ્ચિત છે. અને એટલાના માટે જે વ્યક્તિ શોક કરે છે એટલે એમ કહેવાય છે કે માણસની આંખના આંસુ નવી દ્રષ્ટિ પેદા કરે છે, કેમ કે માણસના આંખની આંસુ એ દિલાસો પ્રાપ્ત કરવાના માટે તલપે છે. જીવનમાં ઊંડાણમાં ડૂબકીઓ કરવાની તક મળે છે. જીવનમાં જે બધું ખાલીપણું જે પરિસ્થિતિ સર્જાય છે અને શોક થાય છે, એવા સમયમાં નવી દ્રષ્ટિ કે નવી દિશા સૂઝ મળે છે. અને એટલે કે છે કે જેઓ એવા શોકમાં સામેલ છે તેમને ધન્ય છે. દુઃખના અનુભવ વગર આનંદની કિંમત સમજાતી નથી. દુઃખને મુશ્કેલીના સમયમાં જે પરીક્ષણોને આફતોને મુશ્કેલીઓ આવે છે, શોક પેદા થાય છે, એવા સમયમાં આનંદની કિંમત સમજાય છે. શોક વગર દિલાસાની કિંમત સમજાતી નથી. શોક થાય તો જ દિલાસો કેવો હોય, કોને કહેવાય દિલાસો? એ દિલાસો આપણામાં પ્રાપ્ત થાય. અને હું માનું છું કે શોકના સમયમાં જે દિલાસો પ્રાપ્ત થાય છે એ માણસોના સંબંધોને પણ પ્રસ્થાપિત કરે છે. એ સમયે ખબર પડે છે કે માણસને માણસ વચ્ચે કેટલા ને કેવા સંબંધને કેવી લાગણી છે કે એનાથી એને દિલાસો પ્રાપ્ત થાય છે. શોક વગર દિલાસાની કિંમત સમજાતી નથી. એનો અર્થ એ થયો કે આપણે કાયમ સુખમાં રહ્યા કરીએ, દુઃખમાં રહ્યા કરીએ? ના, પ્રભુ ઈશ્વર એવું કદી ઈચ્છતા નથી. પ્રભુ એવું ઈચ્છે છે કે એના લોક સદા આનંદમાં રહે અને આનંદ પ્રાપ્ત કરે. બે પ્રકારના શોક આપણે જોઈશું કે જે શોક આપણને ઘણી બધી વાર દિલાસાની તરફ દોરી જાય છે. પહેલો શોક એ બીજા માણસોને પડતા દુઃખ, બીજા માણસ તકલીફને મુશ્કેલીમાં હોય એ જોઈને આપણને દુઃખ થાય અને શોક પેદા થાય. એટલે બીજા પ્રકારના લોકો કે જેઓ તકલીફમાં, મુશ્કેલીઓમાં છે, બીજા લોકોના દુઃખ જોવા, બીજા લોકોના દુઃખમાં ભાગીદાર બનવું, બીજાના આંસુ જોઈને આપણને આંસુ આવી જાય. અને યિર્મયાહ પ્રબોધક શું કહે છે? યિર્મયાહ પ્રબોધક એમ કહે છે કે મારા લોકની દીકરીના દુઃખ અને થયેલા રુદન, રાત દિવસ મારું માથું કે છે કે પાણી હોત અને મારી આંખો આંસુનો ઝરો હોત તો કેવું સારું. મારા માથામાં પાણી અને આંખમાં આંસુનો ઝરો હોત તો કેવું સારું, કેમ કે મારા લોકની દીકરીઓ મુશ્કેલી અને તકલીફોમાં છે. પ્રબોધક બીજાના દુઃખને શોક વ્યક્ત કરતા આ બાબત પ્રગટ કરે છે. અને એટલે બીજાના દુઃખના, બીજાની લાગણીઓ અને દુઃખ જોઈને રડવું, આંસુ સારવું અને શોક પેદા થાય. અને એ દુઃખમાં ભાગીદાર બનવું ને બીજાને દિલાસો આપવો, એટલે બીજાનું દુઃખ જોઈને આપણે દુઃખી થઈએ અને બીજાનો શોક જોઈને આપણે દુઃખી થઈએ, એ પ્રકારનો શોક. લોર્ડ સેફ્ટ્સબરી એક સમાજ સુધારક બની ગયા અને એ ગરીબો માટે ખૂબ લાગણી ધરાવતા હતા. એ જ્યારે જુવાન કે બચપણમાં હતા ત્યારે કહે છે કે એક સબ પેટી, ગરીબ માણસની સબ પેટી લઈને લોકો જતા હતા. ટૂંકલી ફૂટલું કોફિન બોક્સ હતું અને લોકો મસ્કરીઓ કરતાં કરતાં એમને લઈ જતા હતા. એમની લારી ધકેલનારા લોકો આમ તેમ ધકેલતા હતા. ઘણી બધી વાર એ લારી તૂટલી ફાટલી પડી જવાની શક્યતા પર. ત્યારે કહે છે કે લોર્ડ સેફ્ટ્સબરીને દુઃખ થયું, રડી પડ્યા, એ આંસુ સાર્યા. અને ત્યાં જ એમણે નક્કી કર્યું કે આવા લોકો માટે દુઃખની લાગણીઓ સાથે હું મારી સેવા કરીશ. એ બીજાના દુઃખ જોઈને, બીજા પ્રકારના લોકોના દુઃખ જોઈને બીજાના શોકમાં શોકના ભાગીદાર બનવું, એ લાગણી પેદા થઈને ત્યારથી એમણે નક્કી કર્યું હું પણ આવા પ્રકારની સેવા કરીશ. જેઓ શોક કરે છે તેમને ધન્ય છે,
કેમ કે તેઓ દિલાસો પામશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.